મુન્દ્રાની શાન હંસ ટાવર જોખમમાં. સતત આવી રહેલા ભૂકંપના આંચકાઓ વચ્ચે તંત્રની ઉદાસીનતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. મુન્દ્રા શહેરની ઓળખ ગણાતો અને વર્ષ 1974માં નિર્મિત થયેલ હંસ ટાવર આજે જોખમનું કારણ બનતો જઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કચ્છ જિલ્લામાં અનુભવી શકાય તેવા ભૂકંપના હળવા આંચકાઓ વચ્ચે હંસ ટાવરની હાલતને લઈ શહેરીજનોમાં ચિંતા વધી છે. વર્ષો જૂની આ ઇમારત જર્જરિત બની ચૂકી હોવાના દ્રશ્યો સ્પષ્ટ નજરે પડે છે. છતાં જવાબદાર તંત્ર તરફથી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. મુન્દ્રા બારાઈ નગરપાલિકાને 5 વર્ષ પૂર્ણ થવા આવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન હંસ ટાવરના પુનર્નિર્માણ કે નવી ઇમારત અંગે જાહેરાતો તો કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી માત્ર જાહેરાતો જ રહી છે. જમીન પર કોઈ કામ શરૂ થયું નથી. શહેરના મુખ્ય વિસ્તારોમાં આવેલો આ ટાવર રોજિંદા હજારો લોકોની અવરજવરવાળા વિસ્તારમાં સ્થિત છે, જેનાથી સંભવિત જાનહાનિનો ભય વધુ ગંભીર બની રહ્યો છે. સ્થાનિક નાગરિકો અને વેપારીઓ દ્વારા અનેકવાર નગરપાલિકા તથા પ્રશાસનનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં કોઈ સ્પષ્ટ રીતે કામગીરી જાહેર કરવામાં આવી નથી. લોકોમાં ચર્ચા છે કે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થયા બાદ જ તંત્ર જાગશે. કચ્છ જિલ્લો ભૂકંપ વિસ્તાર હોવા છતાં સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ પૂર્વ સાવચેતી લેવામાં ન આવવી એ ગંભીર બેદરકારી ગણાઈ રહી છે. મુન્દ્રાનું હંસ ટાવર માત્ર એક ઇમારત નથી, પરંતુ મુન્દ્રાના ઇતિહાસ અને ઓળખનો અવિભાજ્ય ભાગ છે. જો સમયસર યોગ્ય નિર્ણય લઈ પુનર્નિર્માણ અથવા સુરક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો આ શાન સાથે મોટી જાનહાનિનો ખતરો પણ જોડાયેલો છે. હવે જોવાનું એ છે કે મુન્દ્રા બારાઈ નગરપાલિકા અને સંબંધિત તંત્ર ક્યારે આ બાબતે યોગ્ય કરે છે કે પછી ફરી એકવાર પ્રશ્ન એ જ રહેશે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ. ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095.
વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.